સર મારો એ પ્રશ્ન હતો હા સર મોટા પ્રશ્નમાં થોડોક વાંધો પડે છે ઓકે ક્યાંથી કેટલા માર્ક્સના મોટા પ્રશ્ન કયા ધોરણમાં 10મા ધોરણમાં ઓકે 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 મોટા પ્રશ્નમાં એને વાંધો પડે છે આઈ વિલ હેન્ડલ ઇટ ઓકે ઓકે મોટા પ્રશ્નમાં વાંધો પડે છે આનો જવાબ મેં ઓલરેડી આપી દીધો છે આ ટેવ કાઢો લીટીએ લીટી ગોખવાની સર ટેવ કાઢો શબ્દે શબ્દ ગોખવાની ટેવ કાઢો એને સમજો પેલા પ્રશ્નને સમજો હવે પાચન તંત્રનો ફ્લો તને ખબર છે પાચન છે એ ક્યાંથી ચાલુ થઈ જાય બેટા ખોરાકનું પાચન જઠરથી મુખથી થાય તકલીફ જ એ છે સમજો તું સમજો ફ્લો સમજો પ્રશ્નનો ફ્લો સમજો તમે સમજતા જ નથી તમે એને વિઝ્યુઅલાઇઝ કરી અને જ્યારે તમે ચાલુ કરશો ને તો તમને આવડશે અધરવાઇઝ નહીં આવડે તમે ગોખવા બેસશો તો આવી રીતે જ તકલીફ થશે જઠરથી સીધો પ્રશ્ન છે એને તમે લીટીએ લીટી ન લખો ઈ એક લીટીમાંથી 2 કે 3 શબ્દ આવે ઈ 2 કે 3 શબ્દને તમે છે એ આવી રીતે લખી શકો કે ભાઈ માનો કે હું તમને એમ કહું છું કે પાચન શરૂઆત ક્યાંથી થાય મુખમાંથી ત્યાંથી અન્ન નળી મારફતે જઠરમાં જાય એટલે ઈ જે ફ્લો છે ને એક એક શબ્દ લખો તમે સમજ્યા એ ક્લિયર કરશો ને તો રિવિઝન વખતે તમારે ફટાફટ આ રિવિઝન પણ આવી રીતે થઈ શકે કારણ કે લખો એક શબ્દ પણ મગજમાં એના વિશેનું વાક્ય બોલી જાય વાક્ય આખું બોલી જાવ હા એટલે શું છે કે તમારો આખો સવાલનો રિવાઇઝ ફટાફટ થઈ જશે બરાબર ઓકે એટલે મોટા સવાલ આ યાદ રાખવા માટે આ સરસ પેલી કી છે કે આવી રીતે ખાલી ટાઇટલ ફટાફટ કરી નાખશો તો પણ થઈ જશે એટલે ખાસ